કરીએ તો નડિયાદથી સમાચાર સામે આવી રહ્યા છે તો નડિયાદમાં બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડુમરાલમાં ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું. પ્રીમિયમ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. 26 જેટલા બ્લાઇન્ડ ક્રિકેટરોએ ભાગ લીધો. 10-10 ઓવરની ક્રિકેટ મેચ રમાઈ હતી. બ્લાઇન્ડ યુવાનોને પ્રોત્સાહિત કરવાના હેતુથી આ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું. સમાચાર સામે આવ્યા. નડિયાદમાં બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ડુમરાલમાં ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 10-10 ઓવરની ક્રિકેટ મેચ રમાઈ હતી. બ્લાઇન્ડ યુવાઓને પ્રોત્સાહન કરવા માટે આ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. તો 26 જેટલા બ્લાઇન્ડ ક્રિકેટરોએ પણ ભાગ લીધો, ઉત્સાહભેર ભાગ લીધો છે. ડુમરાલમાં ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું. તો પ્રીમિયર ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. 26 જેટલા બ્લાઇન્ડ ક્રિકેટરોએ ભાગ લીધો. તો 10-10 ઓવરની આ ક્રિકેટ મેચ રમાઈ હતી. બ્લાઇન્ડ યુવાઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું. નડિયાદમાં બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડાના ડુમરાલ ખાતે અંધજનોની અત્યારે ક્રિકેટ ટીમનું બીપીએલનું કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. જેના ચેરમેન છે, એમને આપણે પૂછીશું. શું નામ છે વડીલ આપનું? મારું નામ જી પટેલ છે. હું નડિયાદ નેક્સસ ડુમરાલ પ્રીમિયર લીગ અમે લોકો છેલ્લા 3 વર્ષથી આયોજન કરી રહ્યા છે. લાસ્ટ યરથી અમારે જે રૂપિયા બચતા હતા અમે છોકરાઓના એજ્યુકેશન અને વેલફેર માટે વાપરવાનું નક્કી કર્યું. લાસ્ટ યર અમે છોકરાઓને સ્કૂલમાં જઈને કંપાસ બોક્સ આપેલા, સ્લેટ આપેલી, બધી વસ્તુ આપેલી. આ ટાઈમ અમને આ બ્લાઇન્ડનું ઇનિશિયેટિવ આવ્યું. હ્યુમન સોસાયટીના અવિશભાઈ છે, એમને મને એક સજેશન આપ્યું. તે સજેશનથી અમે લોકોએ આ નિર્ણય લીધો કે બ્લાઇન્ડ છોકરાઓને બોલાવી આગળ અને રમાડે ક્રિકેટ. આ 26 બ્લાઇન્ડ છોકરાઓ આવ્યા છે નેશનલ એસોસિએશન ઓફ બ્લાઇન્ડ આણંદથી. જે 2 ટીમ પાડીશું અમે, બાલ્યમ અને હ્યુમન સોસાયટીની 2 ટીમ પાડીને અમે લોકો એ લોકો વચ્ચે ક્રિકેટની એક મેચ રમાડી. આ સમગ્ર કાર્યક્રમ કોના દ્વારા અને કઈ રીતે થઈ રહ્યું છે? આ સમગ્ર કાર્યક્રમ ડુમરાલ પ્રીમિયર લીગના બધા કમિટી મેમ્બર્સે નક્કી કરીને આ આયોજન કર્યું છે અને એમાં અમે છેલ્લા 2 વર્ષ સક્સેસફુલ થઈ. આ વર્ષ પર અમે સક્સેસફુલ થઈશું એવી આશા રાખીએ છીએ. અને ખાસ કરીને કહેવામાં આવે છે અંધજન મંડળની કેટલી ટીમો અત્યારે ભાગ લઈ રહી છે અને કઈ પ્રકારે રમે છે? 2 ટીમ ભાગ લઈ રહી છે અંધજન મંડળની. અને એ લોકો કેટેગરી હોય, B1 કેટેગરી, C1 કેટેગરી. જે ફૂલ્લી બ્લાઇન્ડ હોય છે, અમુક પાર્શિયલી બ્લાઇન્ડ હોય છે. એ પ્રમાણે એ લોકોના રૂલ્સ અને રેગ્યુલેશન અલગ હોય છે. એ પ્રમાણે લોકો ક્રિકેટ રમશે. ખાસ કરીને કહેવામાં આવે છે કે આમાં આ લોકોને પ્રોત્સાહન રૂપી આ લોકોને કેવી પ્રેરણા મળે છે આ ક્રિકેટ રમવાની? આ લોકોને અમને અત્યારે ગ્રાઉન્ડમાં આ લોકોને ઉત્સાહ જોઈને સીધા લોકો પિચ પર ક્રિકેટ રમવા કરે. ઉત્સાહ જોઈને અમને પણ સારો આનંદ મળ્યો કે જે લોકો આંખો પગ બહુ સરખું છે એ લોકોને જોઈને આ લોકોને જોઈને આનંદ અને પ્રોત્સાહન મળશે કે ક્રિકેટ આ લોકો રમી બધા રમી શકે છે. તો ખાસ કરીને ખેડા જિલ્લામાં અત્યારે પ્રીમિયમ લીગ બીપીએલનું ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને અંધજન મંડળોને પ્રોત્સાહન આપવા માટે અને મુખ બધિરોને પ્રોત્સાહન આપવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ. નડિયાદમાં બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. ડુમરાલમાં ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. તો 10-10 ઓવરની ક્રિકેટ મેચ રમાઈ હતી, જેમાં બ્લાઇન્ડ યુવાઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી આ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક બ્લાઇન્ડ યુવાઓએ ભાગ લીધો. 26 જેટલા બ્લાઇન્ડ ક્રિકેટરોએ ભાગ લીધો અને જેને લઈને કહી શકાય કે આ 10-10 ઓવરની ક્રિકેટ મેચ રમાઈ હતી. તો બ્લાઇન્ડ યુવાઓને પ્રોત્સાહિત કરવા માટે આ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું.